નમસ્કાર વિદ્યાર્થીઓ. એને સેમેસ્ટર 2 પેપર નંબર 3 ભારતીય સમાજ અંગેના પરિપ્રેક્ષ્યો, એમાં આપણે AR દેસાઈના વિચારો એનો અભ્યાસ કરી રહ્યા છીએ. તો હવે આપણે આગળનો ટોપિક છે માર્ક્સવાદી અભિગમ દ્વારા ભારતીય સમાજનું વિશ્લેષણ. તો AR દેસાઈ માર્ક્સવાદી અભિગમ દ્વારા ભારતીય સમાજ અને પરિવર્તનના સર્વાંગી અભ્યાસના હિમાયતી રહ્યા છે. તેમણે ભારતીય રાષ્ટ્રવાદના સંદર્ભમાં ભારતીય સમાજમાં પરિવર્તનનું સર્વાંગી ચિત્ર રજૂ કરવાનો પ્રયત્ન કર્યો છે. તો એમાં સૌપ્રથમ આપણે જોઈએ તો ભારતીય વિદ્વાનોની માન્યતા અને તેની અસર. એમાં જોઈએ તો AR દેસાઈએ નોંધ્યું છે કે ભારતીય વિદ્વાનોમાં એવી માન્યતાઓ પ્રવર્તી હતી કે ભારતીય સમાજ અને તેની સંસ્કૃતિ વૈજ્ઞાનિક અસરથી પર છે. ભારતીય સમાજ અંગે અને સંસ્કૃતિ એ આધિભૌતિક છે અને પશ્ચિમી સંસ્કૃતિથી તદ્દન જુદી ધરી ઉપર વિકસી છે. આવી માન્યતાઓ ભારતીય સમાજ અને સંસ્કૃતિના પ્રવાહોને, તેના વિવિધ તબક્કાના વિકાસને, તેને ઘડતા અને બદલતા પરિબળોને અને તેમાં ફેરફાર કરતા તત્વો અને જૂથો અંગે જુદા જુદા અનુમાનો અને સમજ પેદા કર્યા છે. આધ્યાત્મિક વિચારો, અવતારી પુરુષો, સંતો, મહાત્માઓ, દાર્શનિકો કે કુશળ રાજપુરુષોએ ભારતીય સમાજ અને સંસ્કૃતિને સતત જીવંત અને પરિવર્તનશીલ રાખેલ છે. એવા ખ્યાલો ઉપર ભારતના જે ઇતિહાસો છે એ રચાયા છે. તો આવી રીતના ભારતીય વિદ્વાનોની જે માન્યતા છે એ જોઈએ તો સંસ્કૃતિની અસર છે આપણને જોવા મળે છે. ત્યારબાદ બીજો ટોપિક છે એમાં માર્ક્સવાદી અભિગમ દ્વારા ભારતીય સમાજનો સર્વાંગી અભ્યાસ કરવાની હિમાયત. AR દેસાઈ નોંધે છે તેમ બ્રિટિશ યુગમાં ભારતીય સમાજમાં આવેલા પરિવર્તનોને લગતા ઘણા અભ્યાસો થયા છે, પરંતુ આ અભ્યાસો ભારતીય સમાજ અને તેના પરિવર્તનના એકાદ પાસાનું વર્ણન કરે છે. 3-4 અભ્યાસીઓ સિવાય ભારતીય સમાજના વિવિધ પાસાઓને આવરી લઈ ભારતીય સમાજના પરિવર્તનનું સર્વાંગી દર્શન કરાવતા ગ્રંથો જૂજ છે, ઓછા પ્રમાણમાં છે. દેસાઈએ માર્ક્સવાદી અભિગમથી ભારતીય રાષ્ટ્રવાદના સંદર્ભમાં ભારતીય સમાજમાં પરિવર્તનનું સર્વાંગી વિશ્લેષણ કરવાનો પ્રયત્ન કર્યો છે અને તેમણે માર્ક્સવાદી અભિગમથી સ્વાતંત્ર્યોત્તર ભારતીય સમાજ અને પરિવર્તનના સર્વાંગી વિશ્લેષણની હિમાયત કરી છે. તો આવી રીતના એના વિચારો છે આપણને જોવા મળે. ત્યારબાદ ત્રીજો ટોપિક જોઈએ તો ઉત્પાદન સંબંધો, મિલકત સંબંધોને કેન્દ્રમાં રાખીને ભારતીય સમાજનું વિશ્લેષણ કરવાની હિમાયત. તો એમાં AR દેસાઈ નોંધે છે તેમ આજીવિકાના સાધનો પેદા કરતી અને વિપરીત ઉત્પાદન કાર્ય કરતી શ્રમજીવી માનવતાને કેન્દ્રમાં રાખી ભારતીય ઇતિહાસનું આલેખન કરવાનો પ્રયત્ન ભાગ્યે જ થયો છે. ઉત્પાદનના સાધનો અને ઉત્પાદન સંબંધોને પાયાના ગણી તે દૃષ્ટિથી અભ્યાસ કરવાની માર્ક્સની ઐતિહાસિક ભૌતિકવાદી પદ્ધતિ ભારતીય સમાજ અને સંસ્કૃતિના અભ્યાસમાં અસરકારક નીવડતી જાય તે કેટલાક અભ્યાસોથી સ્પષ્ટ થતું જાય છે. માર્ક્સને ટાંકીને દેસાઈએ નોંધ્યું છે કે સમાજ રચનાને સાચી રીતે ઓળખવા, સમાજનો વિકાસ, સ્વરૂપ
અને દિશાને પારખવા તેમજ તેને ટકાવી રાખતા અને તેમાં પરિવર્તન લાવતા પરિબળોનો અંદાજ કાઢવા માટે ઉત્પાદનના સાધનોની ભૂમિકાને કેન્દ્રમાં રાખવી જોઈએ અને ઉત્પાદનના સાધનોની આસપાસ રચાયેલા ઉત્પાદન સંબંધોને પાયાના સંબંધો તરીકે સ્વીકારવા જોઈએ. માર્ક્સે સમાજના વિકાસ અને પરિવર્તનમાં મૂળભૂત એકમ મિલકત સંબંધો છે તેની સ્પષ્ટ સમજૂતી આપી છે. તેમણે માનવ મૂલ્યોનું મહત્ત્વ સમજાવ્યું તેમજ એ મૂલ્યોમાં કયું મૂલ્ય વધુ અસરકારક છે તે સ્પષ્ટ કર્યું છે અને સમાજનો અભ્યાસ દ્વંદ્વાત્મક ભૌતિકવાદી પદ્ધતિથી સ્પષ્ટ થઈ શકે તે પણ એક સ્પષ્ટતા કરી છે. ત્યારબાદ એમાં ચોથો ટોપિક જોઈએ તો સ્વાતંત્ર્ય પ્રાપ્તિ બાદના ભારતીય સમાજનું ઘડતર વિકાસનું સ્વરૂપ. તો એમાં AR દેસાઈના મતે સ્વાતંત્રતા પ્રાપ્તિ પછી ભારતીય સમાજનું ઘડતર અને વિકાસ મૂડીવાદી માર્ગે થતું જાય છે. ભારતમાં પ્રસ્થાપિત થયેલું રાજ્ય મૂડીવાદી રાજ્ય છે અને બંધારણ બુર્ઝવા બંધારણ છે. ભારતની નેતાગીરી મૂડીપતિ વર્ગનું પ્રતિનિધિત્વ કરનારી છે અને ભારતીય સમાજ તથા તેની અર્થવ્યવસ્થાનું ઘડતર મૂડીવાદી રાહે કરતી રહી છે. સમાજવાદી ઢબની રચનાનું સૂત્ર એક મજાક અને આમ જનતાના મનમાં ખોટો ભ્રમ પેદા કરનારું છે. સ્વાતંત્રતા પ્રાપ્તિ પછી દેશમાં શરૂ થયેલા આર્થિક, રાજકીય, સામાજિક, શૈક્ષણિક અને સાંસ્કૃતિક પ્રવાહોને ભારતીય સંદર્ભમાં અપનાવેલી મૂડીવાદી માર્ગની વિકાસ નીતિના સીધા પરિણામ તરીકે તપાસવી જોઈએ, તો જ તે સમજી શકાય છે. AR દેસાઈ કહે છે કે સમાજશાસ્ત્રીઓએ સ્પષ્ટ રીતે સમજી લેવું જોઈએ કે ભારતમાં આજે જે સામાજિક રૂપાંતર થઈ રહ્યું છે તે મૂડીવાદી માર્ગે થતું જાય છે અને જે રાજ્ય ઊભું થવા પામ્યું છે તે મૂડીવાદી રાજ્ય છે. સરકાર જે કોઈ નીતિઓને અનુસરતી રહે છે એ બધી નીતિ મૂડીવાદી ધોરણોની આજુબાજુ છે એ ફરતી રહેતી હોય છે. તો આવી રીતના AR દેસાઈએ પોતાના વિચારો રજૂ કર્યા છે. ત્યારબાદ એમાં પાંચમો મુદ્દો છે માર્ક્સવાદી અભિગમ દ્વારા જે સમાજનું વિશ્લેષણ છે એમાં તો ઉત્પાદન સંબંધોના પરિપ્રેક્ષ્યથી પરિવર્તનનું અર્થઘટન કરવું. AR દેસાઈના મતે વસ્તુ સ્થિતિ દેખાતી હોય તેવી સીધી સાદી હોતી નથી. સમગ્ર સમાજને નાના નાના ઘટકોમાં વિભાજિત કરી નાખીએ તો સમાજને પર્યાપ્ત રીતે સમજી શકાય નહીં. માર્ક્સવાદી અભિગમ દ્વારા જે તે વિશિષ્ટ સમાજમાં સાતત્ય અને પરિવર્તનના બળોને શોધવા પ્રયાસ કરે છે. સંગઠિત સમગ્ર વસ્તુ પર ઔપચારિક ભાર મૂકવો અને સાથે સાથે પર્યાપ્ત કારણો પ્રત્યે દુર્લક્ષ સેવવાથી યથાવત સ્થિતિના માળખાની સાચી સમજ મેળવવાનું મુશ્કેલ બનાવે છે. દેસાઈની દલીલ એવી છે કે સમાજ વિજ્ઞાનીઓ દ્વારા અપનાવેલું પદ્ધતિશાસ્ત્ર મૂડીવાદી વિચારસરણીથી સામાજિક વાસ્તવિકતાને સમજવા માટે યોગ્ય છે તે એક ખોટો ખ્યાલ છે. પરિવર્તનોનું અર્થઘટન ઉત્પાદન સંબંધોના પરિપ્રેક્ષ્યથી કરવું જરૂરી છે. માર્ક્સે ઉત્પાદન સંબંધોના પરિપ્રેક્ષ્યથી સામાજિક પરિવર્તનોનું અર્થઘટન કર્યું છે. માર્ક્સવાદી અભિગમ દેશમાં થઈ રહેલા રૂપાંતરણને યોગ્ય રીતે સમજવા માટે ભારતીય સમાજમાં પ્રવર્તતા
મિલકત સંબંધોના પ્રકારને નિર્ણાયક ધરીરૂપ તરીકે એક તત્વ તરીકે ગણીને તેના ઉપર ધ્યાન કેન્દ્રિત કરે છે. માર્ક્સવાદી અભિગમ સમાજના પ્રકારના વિશાળ સંદર્ભમાં જ્ઞાતિ, આદિજાતિ, ધાર્મિક જૂથો, ભાષાકીય જૂથો કે કોઈ વિશિષ્ટ પરંપરાની ભૂમિકા અને તેમના રૂપાંતરણના સ્વરૂપને સમજવાનો એક પ્રયાસ કરે છે. માર્ક્સવાદી અભિગમ આવા જૂથોમાં રહેલા અંતર્નિહિત મિલકત સંબંધો અને ધોરણો કે જે સમગ્ર સામાજિક આર્થિક માળખાને વ્યાપક રીતે અસર કરે છે એ બાબત લક્ષ્યમાં લે છે. ત્યારબાદ છઠ્ઠું વિશ્લેષણ છે માર્ક્સવાદી અભિગમની ઉપયોગિતા. તો AR દેસાઈએ માર્ક્સવાદી અભિગમ અભ્યાસોમાં સહાયરૂપ બની રહે એ માટે એની ઉપયોગિતા છે એ દર્શાવેલી છે. એમની દૃષ્ટિએ માર્ક્સવાદી અભિગમ ઔદ્યોગિક સંબંધોનો અભ્યાસ કરવામાં સહાયક બનશે. આ અભિગમ સંચાલક કામદાર વચ્ચેના સંબંધોને સમજવામાં તેમજ મૂડી અને શ્રમ વચ્ચેના સંબંધોને સમજવામાં ઉપયોગી બનશે. આ સંબંધોનું ઘડતર કરતા રાજ્યએ અપનાવેલા વિકાસના મૂડીવાદી માર્ગનો અભ્યાસ કરવામાં સહાયરૂપ બની રહે છે. માર્ક્સવાદી અભિગમ ગ્રામીણ શહેરી સમાજોમાં શૈક્ષણિક અને અન્ય વિકાસોની ગત્યાત્મકતા સમજવામાં ઉપયોગી બનશે. માર્ક્સવાદી અભિગમ રાજ્ય પ્રેરિત અને રાજ્યની નાણાકીય સહાયથી ચાલતી અને રાજ્ય સ્થાપિત સંસ્થાઓ શા માટે ઉચ્ચ કક્ષાના જ્ઞાનનું સર્જન કરે છે તે સમજવામાં ઉપયોગી બનશે. પ્રોફેસર નાગલા નોંધે છે તેમ દેસાઈની દૃષ્ટિએ ભારતમાં વર્ચસ્વી સંસ્કૃતિ વર્ચસ્વી મૂડીવાદી વર્ગની સંસ્કૃતિ છે. ભારતીય બુર્જુવાએ મૂળભૂત રીતે બિનસાંપ્રદાયિક બુર્જુવા લોકશાહીનું ઘડતર કર્યું છે અને તે આધુનિક વૈજ્ઞાનિક, યંત્ર વૈજ્ઞાનિક અને ઉદાર શિક્ષણનું પ્રદાન કરે છે. આ વર્ગ અને તેના બૌદ્ધિકો સાંસ્કૃતિક પુનરુત્થાનવાદી રહ્યા છે. તેઓ લોકોમાં જૂના ધાર્મિક અને આદર્શવાદી દાર્શનિક વિચારોનો ફેલાવો કરે છે અને તેને વધુ લોકપ્રિય બનાવવાનો પ્રયાસ કરે છે. પ્રોફેસર નાગલા આગળ નોંધે છે તેમ આ રીતે AR દેસાઈએ ભારતીય સામાજિક વાસ્તવિકતાને સમજવા માટેની ઉપયોગિતા છે એ તપાસી છે. બધા જ લખાણો ભારતીય સમાજને સમજવા માટેના માર્ક્સવાદી અભિગમને પ્રતિબિંબિત કરે છે. યોગેન્દ્રસિંહ ભારતમાં સામાજિક પરિવર્તનના અભ્યાસોમાં માર્ક્સવાદી પરિપ્રેક્ષ્યની મર્યાદા દર્શાવતા નોંધે છે તેમ માર્ક્સવાદી પરિપ્રેક્ષ્યથી સામાજિક પરિવર્તનના અભ્યાસોના મુખ્ય વિધાનોને સમર્થન આપી શકાય તેવી પર્યાપ્ત અનુભવજન્ય માહિતી છે એનો અભાવ છે. આવા વિધાનોને સહેલાઈથી પડકારી શકાય તેમ છે. વળી આવા વિધાનો કેટલીક વાર ઇતિહાસ લેખન સ્વરૂપના હોય છે. આમ છતાં સૈદ્ધાંતિક રીતે જોઈએ તો માર્ક્સવાદી પરિપ્રેક્ષ્ય ભારતમાં પરિવર્તન અને સંઘર્ષની વિભિન્ન પ્રક્રિયાઓના અભ્યાસમાં ખૂબ જ વ્યવહારુ છે. અલબત્ત આ અભ્યાસ છે એ વૈજ્ઞાનિક સંશોધનની સંગીન પરંપરા ઉપર રચાયેલો હોય તે આવશ્યક છે. આ મર્યાદા હોવા છતાં માર્ક્સવાદી પરિપ્રેક્ષ્યથી થયેલા કેટલાક અભ્યાસો ઉપયોગી ઉપકલ્પનાઓનો સ્ત્રોત બન્યા છે. આવી ઉપકલ્પનાઓની ચકાસણી સામાજિક પરિવર્તન અંગેના આગળના અભ્યાસો દ્વારા થઈ શકે તેમ છે. તો આ રીતે AR દેસાઈએ જે માર્ક્સવાદી અભિગમ દ્વારા ભારતીય સમાજનું વિશ્લેષણ કર્યું છે એ અહીં પૂર્ણ થાય છે. હવે પછી આપણે આગળ
જે ભારતીય સમાજ અંગેના પરિપ્રેક્ષ્યોમાં ડીપી મુખર્જી એના જે વિચારો છે એ આગળના લેક્ચરમાં જોઈશું.